સુરતમાં સેવાભાવી સંસ્થાના મૃતક સભ્યને અનોખી શ્રદ્ધાંજલિ 1000 જેટલા શ્રમજીવીઓને કરાવવામાં આવ્યું ભોજન। સુરતમાં સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાં સેવાનું કામ કરતી એક સંસ્થાના યુવાનનું હાર્ટ એટેકથી અવસાન થતાં અન્ય સભ્યો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરીને તેમને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। તેમના અવસાન બાદ રોજે રોજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અને તેમની ઉત્તર ક્રિયાના દિવસે ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરના સૌરાષ્ટ્રવાસી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ સેવાનું કામ સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ ગ્રુપ છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયથી જોડાયેલા અને સેવામાં અવિરત રહેતા એવા ચિરાગ કુકડિયાનું માત્ર 31 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે 11 જૂનના રોજ અવસાન થયું હતું। આ ગ્રુપના પાયાના કાર્યકર એવા સભ્યનું અવસાન થતાં ગ્રુપ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। આ ગ્રુપ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં 4 ટીમ બનાવીને 1000 કરતાં વધુ શ્રમજીવીઓ માટે ફૂડ ડ્રાઈવ કરીને બુંદી ગાંઠિયા અને ખમણ વિતરણ કરીને તેમને સેવારૂપી શ્રદ્ધાંજલિ આપી હતી। આ ઉપરાંત તેમની ઉત્તર ક્રિયા સુધી વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે, જ્યારે ઉત્તર ક્રિયાના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે। આમ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા યુવકના અવસાન બાદ તેમના ગ્રુપના સભ્યોએ શ્રદ્ધાંજલિ આપવા માટે પણ સેવાનો જ વિકલ્પ પસંદ કર્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।